નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। આજે શનેશ્વરી અમાવસ। હાથલા ગામે શનિ મંદિરે ભક્તોની ભીડ। હાથલા ગામ શનિદેવનું જન્મસ્થાન હોવાથી દેશભરમાંથી ભક્તોની આવક। પોરબંદર મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા ગયેલ યુવાનને પડ્યો માર। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો। પોરબંદરના ઘેડ પંથકમાં અનેક રસ્તાઓ પૂરની સ્થિતિને લઈને થયા બંધ। એસટી વિભાગને ઘેડ પંથકના 4 એસટી બસના રૂટ રદ કરવાની ફરજ। પોરબંદરના ખાંભોદર ગામે હત્યાની ઘટનાનો આરોપી ઝડપાયો। જૂનાગઢના મેંદરડા પંથકમાંથી ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પતિને દબોચી લીધો। આજે શ્રાવણ અમાસ અને શનિવાર છે, જેથી આજે બે સંયોગ ભેગા થયા છે, જેમાં શ્રાવણી પિતૃ અમાવસ અને શનેશ્વરી અમાવસ હોવાથી પોરબંદરના બરડા પંથકના હાથલા ગામે શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી। આજે શ્રાવણ વદ અમાસ હોવાથી દરેક પરિવાર આજે શિવ મંદિરે દર્શન કરી અને પીપળાના વૃક્ષ પાસે દીવો કરી અને પીપળાને પાણી રેડે છે। તેમજ આજે પિતૃ અમાસ પણ હોવાથી દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પિતૃમોક્ષ માટે દરેક પરિવારો શિવ દર્શન કરી પીપળે પાણી રેડે છે। સાથે આજે શનિશ્વરી અમાસ હોવાથી હાથલા ગામે શનિદેવના દર્શન કરવા માટે ભક્તોએ મોટી સંખ્યામાં લાઈન લગાવી હતી। આજે હાથલા ગામે વહેલી સવારના 4 વાગ્યાથી ભક્તો શનિદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને 5 વાગ્યે શનિદેવની પૂજારી દ્વારા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભક્તો દ્વારા શનિદેવના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આમ તો વૈશાખ વદ અમાસ જે શનિદેવનો જન્મ થયેલ અને શાસ્ત્રોના જણાવ્યા મુજબ અહીં હાથલા ગામે શનિદેવનો જન્મ થયેલ હોવાથી ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે, પરંતુ શનિશ્વરી અમાસ હોય ત્યારે પણ દૂર દૂરથી ભક્તો શનિદેવના દર્શન કરવા આવે છે। અહીં ભગવાન શનિદેવનો જન્મ થયેલ હોવાથી શનિદેવ બાળ સ્વરૂપે બિરાજે છે, જેથી મહિલાઓ પણ ગર્ભગૃહમાં જઈને શનિદેવની પૂજા અર્ચના કરી શકે છે। અહીં ગર્ભગૃહમાં શનિદેવ બિરાજે છે અને સાથે મોટી પનોતી અને નાની પનોતી પણ બિરાજમાન છે, સાથે બટુક ભૈરવ પણ બિરાજે છે। અહીં આવતા ભક્તો સૌપ્રથમ શનિકુંડમાંથી બહાર આવતું પાણીથી સ્નાન કરે છે અને ત્યારબાદ પહેરેલા કપડાં અને બૂટ ચપ્પલનો ત્યાગ કરે છે અને નવા કપડાં પહેરી બાજુમાં આવેલ પીપળાના વૃક્ષે ઘીનો દીવો પ્રગટાવી પાણી રેડી અને ત્યારબાદ શનિદેવના દર્શન કરે છે। જય શનિદેવ। આજે શનિશ્વરી અમાસ ભગવાન શનિ મહારાજનો આજે મહોત્સવ છે। શનિવારની અમાસ છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ। આજે માનવ મેળામાં ઉમટી પડ્યું છે। આજે ઘણા બધા લોકો શનિ મહારાજને રીઝવવા હાથલા ગામે પધાર્યા છે। લેડીઝ અને જેન્ટ્સ બંને પૂજા કરી શનિ મહારાજને રીઝવે છે, પોતાના કપડા અને ચંપલનો ત્યાગ કરે છે, 52 જેટલી ધજા ચડાવે છે। આજે અનેરું મહત્વ છે। જે લોકો હાથલા નથી પહોંચી શક્યા એ લોકો અહીંથી અમે પૂજારી પરિવાર દ્વારા કે જ્યાં તમે રહ્યો છો ત્યાં પીપળાના ઝાડ નીચે જઈ 100નો દીવો પ્રગટાવી ભગવાન શનિ મહારાજને ઘરે પણ તમે પૂજા કરી શકો છો। એવું અનેરું મહત્વ છે। જય શનિદેવ। આ લેડીઝ અંદર ગર્ભગૃહમાં જઈ શકે એનું કારણ શું? હાજી, અહીંયા વિશેષ મહત્વ કે અહીંયા લેડીઝ અને જેન્ટ્સ બે પૂજા કરી શકે, કારણ કે અહીંયા શનિ મહારાજ બાળ સ્વરૂપ છે। ભગવાનનો અહીંયા જન્મ થયો એટલે અહીંયા પૂજા કરી શકો। શનિ શિંગડા પર લેડીઝ પૂજા કરવા નથી જઈ શકતા। એ વિશેષ સારસ્વતી પનોતી માતાજી છે, જે શક્તિનું મંદિર છે। શક્તિના મંદિરના હિસાબે મંદિરની ગર્ભગૃહની અંદર જઈ અને પૂજા કરાવી શકો છો। બહુ મહત્વ છે। મારું નામ મુંગરા મિત્તલ છે। હું ગામ કેબાથી છું, જામનગર નજીક આવેલું છે। આ શનિદેવનું મંદિર છે। હાથલા ગામ બહુ સરસ વિશાળ અને જન્મસ્થળ છે। આ અમાસના દિવસે મોટા વિશાળ સંતો ભાવુકો અહીંયા સેવા ભાવથી આવી રહ્યા છે અને પૂરી શ્રદ્ધાથી દર્શન પણ કરી શકે છે। અમને શનિદેવ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે। આજે અમાસ છે અને શનિવાર છે એટલે અમે આવ્યા છીએ। નાયા ધોયા અને સરસ રીતે દર્શન કરી। શનિદેવ પર અમને બહુ શ્રદ્ધા છે અને અહીંયા ખૂબ સરસ વાતાવરણ છે। શાસ્ત્રોના જણાવ્યા મુજબ અહીં હાથલા ગામે શનિદેવના દર્શન કરી પનોતીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। અહીં આવતા દર્શનાર્થીઓ માટે દાતાઓ તરફથી અવિરત ચા કોફી ઉપરાંત નાસ્તાનું પ્રસાદી સ્વરૂપે આયોજન કરવામાં આવે છે।
અને જે કોઈ આજે વ્રત કરતા હોય તેઓ માટે ફરાળી ચેવડો અને સૂકી ભાજીની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. આજે વરસાદી માહોલ હોવા છતાં અહીં શનિદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બરડા પંથકમાં હાલ ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે મજીવાણા ગામથી શિશલી ગામ તરફ જતા રોડ પર મજીવાણા ગામ નજીકની ગોલાઈ પર રોડનું જબરું ધોવાણ થયું છે, જેને લઈને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક અસરથી આ રોડને રિપેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ અંગે ફરિયાદ કરવા ગયેલ યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફે જ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો છે. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પારસનગરમાં રહેતા તસ્લીમ સલીમભાઈ મંસૂરી નામનો યુવાન આજે સવારે મહાનગરપાલિકા કચેરીએ તેની સ્ટ્રીટ લાઇટ 8 માસથી બંધ હોવાની ફરિયાદ કરવા ગયો હતો. ત્યારે ત્યાં સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મચારીઓએ તેને વેરો ભર્યો હશે તો જ લાઇટ થશે, નહીતર અન્ય લાઇટો પણ બંધ કરી દેવામાં આવશે તેવું જણાવતા યુવાને ખિસ્સામાંથી મોબાઈલ કાઢી શૂટિંગ કરવા જતા કર્મચારીએ ઉશ્કેરાઈને તસ્લીમ પર હુમલો કર્યો હતો. આથી તે ઇજાગ્રસ્ત હાલતમાં મનપા કચેરીમાં જ ફસડાઈ પડ્યો હતો. આથી તેને 108 મારફત સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં લગાવવામાં આવેલ ફાયર ટેન્ક એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા કચેરીને ફાયર વિભાગ નોટિસ આપશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા કચેરી હસ્તકના ફાયર વિભાગ દ્વારા શહેરની સરકારી કચેરીઓ તેમજ ખાનગી બહુમાળી બિલ્ડિંગોની તપાસ હાથ ધરી ફાયર ટેન્ક સહિતના સાધનો તપાસ કરવામાં આવે છે. ત્યારે આ સાધનો એક્સપાયરી હોય તો તેમને નોટિસ આપવામાં આવે છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવેલ ફાયર ટેન્ક એક્સપાયરી ડેટ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ફાયર વિભાગની ટીમ મહાનગરપાલિકાને નોટિસ આપશે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકમેળા બાદ મહાનગરપાલિકા દ્વારા ચોપાટીના માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે ભારે વરસાદને લઈને લોકમેળો રદ કરવામાં આવ્યો હતો. હાલ લોકમેળા ગ્રાઉન્ડ તેમજ ચોપાટી મુખ્ય માર્ગ પર કચરાના ગંજ જોવા મળી રહ્યા છે, જેને લઈને પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ચોપાટીના મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ પંથકમાં અનેક રસ્તાઓ હાલ પૂરની સ્થિતિને લઈને બંધ છે. ત્યારે પોરબંદરના એસટી ડેપોના 4 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને ઘેડ પંથકના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદર જિલ્લામાં તાજેતરમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, તેમજ ઘેડ પંથકમાં ભાદર નદીના પાણીની ભારે આવક થતાં જ હાલ ઘેડ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેથી ઘેડ પંથકના ગામોને જોડતા અનેક માર્ગો બંધ થઈ ગયા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે પોરબંદરના એસટી ડેપો દ્વારા ઘેડ પંથકના રાણા કંડોળા વાયા એરડા, ખીરસરા પોરબંદર, ગરેજ જુનાગઢ અને જુનાગઢ પોરબંદર વાયા બળેજ સહિતના 4 જેટલા એસટી બસના રૂટ રદ કરવામાં આવ્યા છે, જેથી ઘેડ પંથકના ગામોના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં ફરી આજે મેઘરાજાની પધરામણી થઈ હતી, જેમાં લગભગ 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. ત્યારે હાલ આ વરસાદ ચોમાસુ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું આ પંથકના ખેડૂતોનું માનવું છે. બરડા વિસ્તારમાં ફરી આજે 10 વાગ્યાથી ક્યારેક હળવા ઝાપટા તો ક્યારેક ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. આજે સવારે 10 વાગ્યાથી વરસાદ ચાલુ થતા સમગ્ર વિસ્તારમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. 2 દિવસ પહેલા આ વિસ્તારમાં 24 કલાકમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વરસાદી માહોલ ચાલુ રહ્યો હતો અને આજે ફરીથી વરસાદ ધીમી ધારે તેમજ ક્યારેક ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી હતી, કારણ કે આ વરસાદ મોસમ માટે અને પાક માટે કાચું સોનું સાબિત થશે તેવું સ્થાનિક ખેડૂતોનું માનવું છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કલ્યાણપુર ગામમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એક યુવાન પૂરમાં તણાયો હતો, જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે અંતે પાનેલી ગામ નજીકથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસેની સોનમતી નદીમાં મંગળવારના દિવસે ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એક યુવાન નદીના પૂરમાં તણાયો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા ભૂરાભાઈ ભરવાડ નામના આ યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે એનડીઆરએફ અને ફાયર વિભાગના અનેક પ્રયત્નોથી આખરે 4 દિવસ બાદ મૃતદેહ પાનેલી ગામની સીમ વિસ્તારની નદીમાંથી મળી આવ્યો હતો.
ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક યુવાનને આંખ પાસે કોઈ ઝેરી જંતુ કરડી ગયું હતું, જેમાં આંખ અને મોઢું સોજી જવાથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જેઠવાને કોઈ ઝેરી જંતુ આંખ પાસે કરડી ગયું હતું અને આખી રાત સુધીમાં આંખ પાસે અને મોઢામાં સોજો આવી ગયો હતો, તેમજ અસહ્ય દુખાવો થવાને કારણે તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ધોરાજી સરકારી તબીબો તેમની સારવાર કરી રહ્યા છે અને મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ ધોરાજી. આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અંદાજે 11 વાગ્યાની આસપાસ મુકેશભાઈ ધીરુભાઈ જેઠવા, ઉંમર વર્ષ 32, રહેવાસી ભૂખી, ને પૂછતા જણાવે છે કે ભૂખી રોડ ઉપર એક વાડી પર એ રહેતા હોય અને રાત્રિના સમયે કંઈક જીવજંતુ આંખની નીચેના ભાગે ડાબી બાજુ કરડેલ હોય અને અત્યારે સારવાર અર્થે આવતા તપાસતા બંને આંખો ખોલવામાં દિક્કત થતી હોય અને બંને આંખોની ફરતે સ્વેલિંગ, સોજો આવી ચૂકેલો હોય. લોહી રિપોર્ટને બધું તપાસતા લોહીની અંદર ચેપ ભળેલો હોય એવું દેખાય છે. પેશન્ટને દાખલ કરી અને આગળ ઉપર સારવાર અર્થે રાખેલું છે. હાલ જંતુ આવી જે ઘટનાઓ બને છે તો લોકોને શું આપશો અપીલ? લોકોને બહાર અવાવરી જગ્યાએ ન જવા અને જો કોઈ પણ જીવજંતુ કરડે તો તરત જ કોઈ નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે જતું રહેવું વધારે યોગ્ય છે. હાલ ધોરાજીના પાટણ વાવ અને જામકંડોળાના ધોરીધાર ગામમાં ઘણા દિવસો અગાઉ કોઈ અજ્ઞાત રહસ્ય જંતુનો આતંક જોવા મળ્યો હતો અને આજ રોજ ધોરાજીના ભૂખી ગામમાં કોઈ ઝેરી જંતુ કરડવાની ઘટના બની છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, જેમાં ઉપલેટામાં સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. તેમજ આ તકે બાઇક રેલી પણ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. ગઈ 19 તારીખે અમદાવાદની 7th ડે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એક જઘન્ય બનાવ બની ગયો. 16 વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી, એની ઉપર વિધર્મી દ્વારા છરીઓથી હુમલો કરવામાં આવ્યો. સ્કૂલના કેમ્પસની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું. સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખતના સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ. આ દીકરો 16 વર્ષનો છે અને હત્યા કરનાર પણ 16 વર્ષનો છે. 16 વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે, એને પણ સખત સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે. અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે. આ સ્કૂલના મેનેજમેન્ટ, આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમણે આ બાળકને છોડી દીધો હતો સ્કૂલની અંદર, કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી, તેઓ પણ એટલા જ દોષી છે. જે હત્યાનો આરોપી છે, અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે. આ છોકરા, આ જેને હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્કો જેવી કલમો લાગવામાં આવે. અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહની પણ કલમ લગાડવામાં આવે. અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે. જામકંડોળાના જશાપરા ગામે ઝેરી જંતુ કરડવાની ઘટના બની છે, જેમાં એક તરુણને માથાના ભાગે ઝેરી જંતુ કરડવાથી સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જેને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરાયો છે. જામકંડોળાના જશાપરા ગામની સીમ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ભરવાડના પુત્ર એવા ગોવિંદને સાંજે કોઈ જંતુ કરડવાથી સાંજે ધ્યાન ન દેવાયું હતું. બાદમાં સવારે રાબેતા મુજબ શાળાએ ગયો હતો અને ત્યાં તબિયત લથડતા તાત્કાલિક ધોરાજીના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ફરજ બજાવતા કર્મચારી અને ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી, પરંતુ તરુણને વધુ સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી, તેથી તરુણને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. હું ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ધોરાજી સરકારી હોસ્પિટલ. ધોરાજી સરકારી હોસ્પિટલમાં આજ રોજ સવારના અંદાજે 10 વાગે
ગોવિંદ રાજુભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 13, રહેવાસી જસાપર. એના ફાધર એમને સારવાર અર્થે લઈને આવેલા હોય. અમને એના ફાધરને પૂછતા જણાવેલું કે રાત્રે માથામાં કંઈક કરેલો હોય, પરંતુ રાત્રે કંઈ સારવાર લીધેલી ન હોય અને સવારે સ્કૂલે મોકલેલો હોય. અને સ્કૂલે ગોવિંદ જે 13 વર્ષનું બાળક છે એ અચાનક બેભાન જેવું થઈ જતા શિક્ષકે એમના ફાધરનો કોન્ટેક્ટ કરી અને સારવાર અર્થે આવેલું હોય. બચ્ચાને તપાસતા જોતા સાપ કરડેલો એવું લાગેલું હોય, જેમાં આપણા MD ફિઝિશિયન અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર બિંદિયા મેડમ અને ડૉક્ટર જેનિસ કથિરિયા સાહેબ એમને ઇન્ટ્યુબેશન કરી અને પ્રાથમિક સારવાર આપી અને વધારે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ ખાતે મોકલેલ છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને ઝેરી જંતુ તથા સાપ તેમજ અન્ય જંતુથી લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના ખાંભોદર ગામે ગઈકાલે એક હત્યાની ઘટના બની હતી. આ ઘટનામાં પત્નીની હત્યા કરનાર પરપ્રાંતીય શ્રમિકને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ મેંદરડા પંથકમાંથી ઝડપી લીધો છે. પોરબંદરના ખાંભોદર ગામે કરાડસીમ વિસ્તારમાં રહેતા ખીમાભાઈ લખમણભાઈ ગોઢાણીયાને ત્યાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાની કુક્ષી તાલુકાના મેલેનપુરા ગામે રહેતા મુકેશ જગતસિંહ અલાવા તેની પત્ની ભગવતીબેન સાથે તાજેતરમાં ખેતમજૂરી કરવા માટે આવ્યો હતો. આવ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડાઓ થતા હતા અને છેલ્લા 3 દિવસથી મુકેશ અને ભગવતી વચ્ચે ઝઘડા ખૂબ જ વધી ગયા હતા. આથી ગુરુવારે રાત્રિના 12:30 વાગ્યા બાદ કોઈપણ સમયે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કે રહેલા મુકેશે ભગવતીને કપાળ, કાન અને માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા ઝીકી દીધા હતા. ત્યારબાદ તે ત્યાંથી નાસી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રહેલ ભગવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સવારે આ અંગે વાડી માલિકને જાણ થતાં તેણે તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યાના બનાવમાં વાડી માલિકના પત્ની સમજુબેનને જ ફરિયાદી બનાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન LCB ટીમ બનાવ સ્થળની આસપાસના CCTV કેમેરા તપાસતા આરોપી ગુનો કર્યા બાદ રાત્રિના 2:15 વાગ્યે બનાવવાળી જગ્યાએથી ભાગતો જોવા મળ્યો હતો. જેના આધારે આસપાસની સીમ વિસ્તારમાં તથા પોરબંદરથી MP તરફ જતી સરકારી તથા પ્રાઇવેટ બસોની તથા MP રાજ્ય તરફ જતી ટ્રેનો તથા અન્ય તમામ પહેલુંની ચોકસાઈ તથા ઝીણવટભરી રીતે તપાસ કરી રહેલ હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દેવગઢ સીમ વિસ્તારમાં આટાફેરા કરતો હતો. ત્યારે તુરંત જ LCBના PI કાંબરિયા અને તેમની ટીમે મેંદરડા પંથકમાં પહોંચી આ શખ્સને દબોચી લીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા 4 શખ્સોને રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના બિલેશ્વર ગામેથી ડેમ તરફ જતા રસ્તે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેમાં પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા વિજય દેવશી ઓડેદરા, કેશુ બાબુ ગોહેલ, ભરત લક્ષ્મણ બારિયા અને ભરત ભીખુ બાપોદરાને રૂપિયા 24,350ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામેથી સુખપુર તરફ જતા રસ્તે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેમાં પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા કાના સામત મોઢવાડિયા, રામા ગોવા ચાંપા, ભાવિન કરશન નકુમ, રેનિસ ઉગા તેટરપરા અને જયસિંહ આનંદ સાગઠિયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 10,530નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પૈસાની લાલચમાં વાહન ચાલકો રીતસર માનવ જિંદગીઓનું જોખમ ઊભું કરી રહ્યા છે. એક વાનમાં કેપેસિટી કરતાં વધારે પેસેન્જર ભર્યા હોય એટલું જ નહીં, પરંતુ આ વાનમાં લટકાઈને કેટલાક યુવાનો જતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ત્યારે પોલીસ અને RTOની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે વિજયાબેન કાનાભાઈ વાઘેલા નામની મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
આજે શનેશ્વરી અમાવસ, હાથલા ગામે શનિ મંદિરે ભક્તોની ભીડ। હાથલા ગામ શનિદેવનું જન્મસ્થાન હોવાથી દેશભરમાંથી ભક્તોની આવક। પોરબંદર મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા ગયેલ યુવાનને પડ્યો માર। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો। પોરબંદરના ઘેડ પંથકમાં અનેક રસ્તાઓ પૂરની સ્થિતિને લઈને થયા બંધ। એસટી વિભાગને ઘેડ પંથકના 4 એસટી બસના રૂટ રદ કરવાની ફરજ। પોરબંદરના ખાંભોદર ગામે હત્યાની ઘટનાનો આરોપી ઝડપાયો। જૂનાગઢના મેંદરડા પંથકમાંથી ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પતિને દબોચી લીધો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।